હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજનો આ વિડીયો ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો છે. આજના આ વિડીયોમાં ધોરણ 9 અંગ્રેજી વિષયના દ્વિતીય પરીક્ષાના પેપરમાં જે ચેન્જીસ થયેલા છે, પેપર સ્ટાઇલમાં જે ચેન્જીસ થયેલા છે એના વિશે વાત કરીશું. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સેકન્ડ એક્ઝામનું પેપર 50 માર્ક્સનું રહેશે. સમય 2 કલાકનો છે. સૌથી પહેલા સેક્શન એ ની વાત કરીએ તો સેક્શન એ ની અંદર પહેલો જ પ્રશ્ન 8 માર્ક્સનો છે, જેની અંદર આપણા ટેક્સ્ટબુકના જે લેસન્સ છે એ લેસન્સનો કોઈ ફકરો આપેલો હશે, એમાંથી પ્રશ્નો હશે અને આ પ્રશ્નોના જવાબ આ ફકરામાંથી જ શોધીને લખવાના છે. આ રીતે પ્રશ્નો આપેલા હશે. એના પછી વિદ્યાર્થી મિત્રો, ટ્રુ ફોલ્સ આ એક નવો ચેન્જ છે જે જૂની પેપર સ્ટાઇલમાં નહોતો. અહીંયા ટ્રુ ફોલ્સ 2 માર્ક્સનું પૂછાશે. ત્યારબાદ સેક્શન બી, જેની અંદર આપણી ટેક્સ્ટબુકમાંથી જ કોઈ પોએમ આપેલી હશે અને એના સ્ટેન્જા ઉપરથી આ રીતે ક્વેશ્ચન આપેલા હશે. ટોટલ 2 માર્ક્સ માટે પૂછાશે. સપ્લિમેન્ટરી રીડિંગ, એમાંથી એક પેરેગ્રાફ આપેલો હશે. એ પેરેગ્રાફ પછી 4 પ્રશ્નો આપેલા હશે. આ પ્રશ્નોના જવાબ આ ફકરામાંથી જ શોધીને લખવાના છે. આના માટે 4 માર્ક્સ મળશે. ત્યારબાદ આ રીતે કોઈ નોન વર્બલ પેરેગ્રાફ આપેલો હશે, ટેબલ, રિસિપ્ટ, કોઈ ફોર્મ કે પછી ટિકિટ આપેલી હશે. આને જોઈને આ પ્રશ્નોના જવાબ આમાંથી જ શોધવાના છે. આના માટે મળશે 4 માર્ક્સ. સેક્શન સી ની અંદર ફંક્શનલ ગ્રામર છે. મેચ એ વિથ બી પૂછાશે. એ ટોટલ 3 માર્ક્સનું પૂછાશે. ત્યારબાદ ફંક્શનલ ગ્રામરનો જે એક ટોપિક છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. આ ફંક્શન બેઝડ ક્વેશ્ચન્સ હશે. અહીંયા તમને 4 ઓપ્શન મળશે અને આ 4 ઓપ્શનમાંથી તમારે સાચો જવાબ સિલેક્ટ કરીને લખવાનો રહેશે. આવું 2 માર્ક્સ માટે પૂછાશે. એના પછી વોકેબ્યુલરીને લગતો એક પ્રશ્ન છે, જેની અંદર કમ્પ્લીટ પેરેગ્રાફ એટલે કે બ્લેન્ક્સ આપેલી હશે અને અહીંયા જે બ્લેન્ક્સ હશે એ આપણી મેઇન ટેક્સ્ટબુક એટલે કે આપણા ચાલેલા લેસનમાંથી જ કોઈ એક લેસનનો ફકરો હશે, પણ એ બ્લેન્ક સ્વરૂપે પૂછાયેલો હશે. અહીંયા ઉપર ઓપ્શન્સ આપેલા જ હશે. આ ઓપ્શન્સની મદદથી તમારે આ ખાલી જગ્યાઓ કમ્પ્લીટ કરવાની છે. એના પછી વોકેબ્યુલરીને લગતું બીજી એક એક્સરસાઇઝ છે, ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મિનિંગ, મતલબ કે સમાનાર્થી શબ્દો શોધવાના છે. આ એક નવો ચેન્જ થયેલો છે. આ ટોટલ 2 માર્ક્સ માટે પૂછાશે. સેક્શન ડી ની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ રીતે આપેલું હશે. નીચે એ જ ફકરાનું ઇનડાયરેક્ટ સ્પીચ આપેલું હશે અને બ્લેન્ક્સ આપેલી હશે. આ બ્લેન્ક્સના આન્સર તમે અહીંયા બાજુમાં આપેલા ઓપ્શન્સની મદદથી પૂરવાના છે. ટોટલ 2 માર્ક્સ માટે આ રીતનું ક્વેશ્ચન પૂછાશે. એના પછી કંજક્શન્સ હશે. કંજક્શનની અંદર 2 વાક્યને જોડવાના છે. કયા કંજક્શનનો ઉપયોગ કરવાનો છે એ આ રીતે બ્રેકેટમાં આપેલું હશે. અહીંયાથી કોઈ એક સુટેબલ કંજક્શનનું સિલેક્શન કરવાનું છે અને 2 વાક્યને જોડવાના છે. આના માટે મળશે 2 માર્ક્સ. એડિટિંગ પૂછાશે, જેની અંદર પેરેગ્રાફ આપેલો હશે, ત્યાં બ્લેન્ક્સ આપેલી હશે અને આપેલા ઓપ્શનની મદદથી એ બ્લેન્ક્સમાં સાચો આન્સર તમારે લખવાનો છે. એના માટે મળશે 2 માર્ક્સ. એના પછી ડુ એઝ ડાયરેક્ટેડ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો ચેન્જ ધ જેન્ડર કાં તો ચેન્જ ધ નંબર એટલે કે જાતિ બદલો કાં તો એક વચન કે બહુવચન, એમાંથી કંઈક પૂછાશે. એના 2 માર્ક્સ રહેશે. ત્યાર પછી સિલેક્ટ ધ ક્વેશ્ચન. અહીંયા વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરેલા ભાગ માટે આપેલા ઓપ્શનમાંથી સુટેબલ ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો છે. એના માટે આપણને 2 માર્ક્સ મળશે. સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડી એટલે પેરેગ્રાફ રાઇટિંગ મીન્સ એસે રાઇટિંગ. 3 એસે આપેલા હશે. 3માંથી ગમે તે એક એસે લખવાનો છે. 5 માર્ક્સ માટે પૂછાશે. એના પછી ક્વેશ્ચન 37 ની અંદર પિક્ચર ડિસ્ક્રાઇબ ઓર ઈમેલ. 2માંથી ગમે તે એક લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તમે પિક્ચર ડિસ્ક્રાઇબ લખવા માંગતા હોવ તો પિક્ચર ડિસ્ક્રાઇબ લખવાનું. જો તમને ઈમેલ સારી રીતે આવડતો હોય તો તમારે ઈમેલ લખવાનો છે. આ 2માંથી કોઈ એક જ આન્સર તમારે લખવાનો છે ને મળશે 5 માર્ક્સ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 દ્વિતીય પરીક્ષાની પેપર સ્ટાઇલ કંઈક આ રીતની રહેશે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. થેન્ક યુ.